કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુર, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા. એમાં આપણે ઘણા બધા લેક્ચર આગળ જોઈ ગયા છે. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વાયુના નિયમો, તેમાં પર્ટિક્યુલર બોયલના નિયમની વાત કરી હતી અને એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કર્યું હતું. બરાબર? ચાલો, તો ત્યાર પછીનો નિયમ તમને યાદ હશે કે કયો છે? તો ચાર્લ્સનો નિયમ. બરાબર? તો ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે વાયુ માટે નિયમ આપ્યો હતો, એટલે હવે ચાર્લ્સના નિયમને આપણે સમજૂતી મેળવીશું. બરાબર? તો ચાલો પહેલા તો હેડિંગ આપી દઈએ કે આપણે આ લેક્ચરમાં કોની ચર્ચા કરવાના છે? તો ચાર્લ્સનો નિયમ. બરાબર? જો આ જે ચાર્લ્સનો નિયમ છે એ ચાર્લ્સ અને ગેલ્યુસેક મળીને ચર્ચા કરી હતી, પણ મોટે ભાગેની જે રિસર્ચ હતું, જે મોટે ભાગેનું જે કામ છે એ ચાર્લ્સ દ્વારા કરવામાં આવ્યું હતું, એટલે ચાર્લ્સના નિયમ તરીકે ઓળખાય છે. બરાબર? ચાલ, તો આ ચાર્લ્સના નિયમ આપણે જો યાદ કરો કે જ્યારે પર્ટિક્યુલર બોયલના નિયમની વાત કરતા હતા, આપણે કેટલી ટર્મ્સ દર્શાવી હતી. કઈ? તો જો આપણે દર્શાવીએ છીએ ટી, પી, વી અને એન. આપણને ખબર જ છે કે તાપમાન, દબાણ, કદ અને મોલ. આપણે જ્યારે બોયલનો નિયમ ચલાવ્યો હતો ત્યારે તાપમાનને આપણે અચળ રાખ્યું હતું અને નિશ્ચિત જથ્થાના મોલ લીધા હતા. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ આમાં ચાર્લ્સના નિયમમાં શું કરીશું? પ્રેશરને અચળ રાખીશું. જો હું મૂકી દઉં છું બોક્સમાં, સિક્વન્સમાં જ લખ્યું છે એટલે તમને ભૂલ પણ નહીં પડે, એટલે તમે આ રીતે સિક્વન્સ પણ યાદ રાખી લો કે ટી, પી, વી, એન. સમજ પડે છે? અને આપણો જે જથ્થો છે વાયુનો એ નિશ્ચિત રાખવાનો. બરાબર? એટલે ચાર્લ્સના નિયમમાં પર્ટિક્યુલર તો કન્ડિશન કઈ યાદ રાખવાની છે? તો દબાણ અચળ અને વાયુનો જથ્થો છે તો નિશ્ચિત જ રહેવાનો છે. ક્લિયર થાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? ઓકે, ચલ હવે આપણે એનો નિયમ જોઈશું કે નિયમ શું કહેવા માંગે છે. બરાબર? કે ચાર્લ્સના નિયમ પ્રમાણે આપણે વાયુને કઈ રીતે સમજી શકાય? તો ચાર્લ્સ એમ કહે છે કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ, અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ચાલો પહેલા તો આપણે લખી દઈએ ને. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર છે? કે અચળ દબાણ છે, કન્ડિશન કઈ છે આપણી? અચળ દબાણ. બરાબર? નિશ્ચિત જથ્થાનો વાયુ, તો કદ અને તાપમાન કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે એને જો સંજ્ઞા સ્વરૂપે દર્શાવવું હોય તો તમને ખબર છે કે કદ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં, એટલે કે v ચલે છે t. સમજ પડે છે? એટલે શું કહેવા માંગે આ? એ જો તમે તાપમાનમાં વધારો, હવે આપણે જો આ પર્ટિક્યુલર ચાર્લ્સના નિયમની વાત કરીએ તો ચાર્લ્સે શું કીધું છે કે જે આપણો ફુગ્ગો હોય છે, ફુગ્ગો, એ ફુગ્ગામાં ગરમ હવા પસાર કરી છે. એમણે કેવી ગરમ હવા પસાર કરી છે ને, એ પ્રયોગ દ્વારા આ નિયમને તારવ્યો છે. બરાબર? એટલે ગરમ બલૂન પ્રયોગ દ્વારા આ નિયમને આપણે શીખીશું. એટલે હવે જો વાત કરીએ કે ગરમ બલૂનની પર્ટિક્યુલર વાત કરીએ, ગરમ ફુગ્ગાની વાત કરીએ, તો ચાર્લ્સ એવું કહે છે કે જો હું તાપમાન વધારતો જાઉં તો મારું કદ છે તે વધતું જશે, અને તાપમાન ઘટાડતો જાઉં તો કદ છે એ ઘટતું જશે. તમે ઇમેજિન કરી શકો કે હું આપણો પાસે બલૂન છે અને બલૂનમાં આપણે ગરમ હવા પાસ કરીએ તો બલૂન મોટો થવાનો, અને પછી આપણે હવા કાઢી લઈએ, તાપમાન વાળી આપણે હવા કાઢી લઈએ, ટેમ્પરેચર કાઢી લઈએ આપણું જે વાયુનું, તો એ શું થાય? તો પાછું કદ કેવું થઈ જશે? નાનું થઈ જશે. બરાબર? હા, હવે તમને કેટલાકને એવો ક્વેશ્ચન થાય કે આપણે જો હવા વધારે પડતી આપીએ, વાયુ વધારે પડતો આપીએ ગરમ, તો એકવાર ફૂટી જાય ફુગ્ગો, પણ આપણે એક લિમિટ સુધી એને આપણે હવા આપવાની છે. નિશ્ચિત જથ્થાનો વાયુ છે. જોયું? એવું નથી કે આપ્યા જ કરો, એટલે આપણે શબ્દ યુઝ કર્યો છે નિશ્ચિત જથ્થાનો વાયુ. એટલે આ તો એક સમજૂતી તમને આપી મેં કે ગરમ બલૂનના પ્રયોગ દ્વારા સમજાવ્યું છે. તમારે શું યાદ રાખવાનું કે તાપમાન વધે તો કદ વધે,
ને તાપમાન ઘટે એટલે કે તમે ઠંડુ પાડશો તો કદ પાછું ઘટી જશે. ક્લિયર થાય છે વસ્તુ આ? ચાલો, તો આ નિયમને કેટલીક સમજૂતી બીજી આપી છે ચાલશે, તે હવે આપણે સમજીશું બીજા મુદ્દામાં. કે ચાર્લ્સ એમ કહે છે કે તાપમાનના પ્રત્યેક અંશ દરમિયાન શું છે કે તાપમાનના પ્રત્યેક અંશ દરમિયાન વાયુનું કદ V એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો શું કહેવા માંગે છે કે તાપમાનના પ્રત્યેક અંશ દરમિયાન વાયુનું કદ V, વાયુનું કદ શું છે? V એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મૂળ કદના, ખાસ ધ્યાન આપજો, મૂળ કદના 1/273.15 જેટલો વધારો જોવા મળે છે. જો આ વાક્ય શું કહેવા માંગે કે પ્રત્યેક અંશ દરમિયાન તાપમાન વધતું હોય તો તેના કદમાં વધારો. સાંભળજો, થિયરી સમજવાની છે આ. કે હું ગરમ બલૂન છે એમાં મેં તાપમાન વધારો એટલે કે અંદર જો આપણે ગરમ હવા પાસ કરતા રહીએ તો એનું કદ વધતું જવાનું. એટલે પ્રત્યેક અંશ દરમિયાન વાયુનું કદ V એ 0 સેલ્સિયસ તાપમાન, કે આપણું 0 તાપમાન હોય તો એ મૂળ કદનું છે. તો 0 થી આપણે વધારે ધીરે ધીરે તો દરેક અંશ માટે કેટલું વધે છે? તો 1/273.15 જેટલો વધારો જોવા મળે છે. કે દરેક તાપમાન અંશ, કે તમે ધીરે ધીરે તાપમાન વધારતા જાઓ તો દરેક અંશ માટે 1/273.15 જેટલો વધારો જોવા મળે છે. એટલે ધીમે ધીમે કરીને તાપમાન વધતું જાય અને કદ પણ વધતું જાય છે. આ વસ્તુ સમજાવી છે કોણે? ચાર્લ્સે. સમજ પડે છે વાતમાં? અને પર્ટિક્યુલર કોના વિશે વાત કરે છે? આપણે ગરમ બલૂન વિશે વાત કરીએ છીએ. ક્લિયર થાય છે? ચાલો, હવે ચાર્લ્સ એક કન્ડિશન આપે છે આપણને. ચાર્લ્સ એવી કન્ડિશન આપે છે આપણને કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે આપણું કદ છે તે V0 હોય. સાંભળજો, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કદ V0 અને T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ છે VT. ક્લિયર થાય છે? લખી લેજો શું બોલું છું. કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ જો V0 હોય તો T ડિગ્રી, કઈક આપણે તાપમાન જો વધારીએ, આ અંશ વધે છે ને તો કઈક તાપમાન વધ્યું હશે તો T ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું થવાનું? VT. કેમ કે તમે તાપમાન વધારે તો કદ જરાક કંઈક મોટું થવાનું. પહેલા તો શૂન્ય હતું કદ, તેમાંથી કંઈક તો વધવાનું ને તાપમાન વધારતા. તો આ કન્ડિશન આપી છે અને આ કન્ડિશન પરથી આપણે એક સમીકરણ એમણે આપ્યું છે તે લખી અને એને તારવવાની આપણે કોશિશ કરી. તો એના પરથી ચાર્લ્સના નિયમ મુજબ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન આપજો વ્યવસ્થિત, પરીક્ષામાં પૂછાઈ શકે આ થિયરી. કે ચાર્લ્સના નિયમ મુજબ t સમયે એટલે કે VT બરાબર V0 એટલે કે શરૂઆતનું કદ t સમયે કેવું થયું? તો શરૂઆતનું V0 હતું, એમાં કેટલો અંશ ઉમેરાય આપણો? 1/273.15. પણ આપણને ખબર નથી કે કેટલું વધ્યું છે. અહીંયા એક લખ્યું છે તો આપણને ખબર નથી એટલે આપણે લખીએ કે t/273.15 જેટલો વધારો થયો. અને કોની સાથે સાથે વધારો થયો? તો શરૂઆતની સાથે એટલે કે V0 ની સાથે વધારો થયો. સમજ પડે છે આ સૂત્ર? આ સૂત્ર તમારે મગજમાં ફિટ કરી દેવાનું છે. આના પરથી આપણે તારવણી કાઢવાની છે આખી. કે શું છે કે VT t સમયે કદ કેટલું હશે? તો V0 શરૂઆતનું તો બેઠું એવું ને એવું જ રહેવાનું, 0 જ રહેવાનું. એટલે V0 વત્તા વધારો શું થયો? તો t/273.15 નો વધારો. t એટલે આપણને ખબર નથી એટલે t/273.15 અને કોની સાથે વધારો થયો? તો V0 સાથે વધારો થયો. ક્લિયર થાય છે વસ્તુ? ચાલ, હવે આનું આપણે ડિરાઈવ કરીએ. બહુ સિમ્પલ છે. ચાલ, તો VT બરાબર, હવે V0 તમને દેખાય છે તો કોમન કાઢી લઈએ આપણે એને. તો V0, ચલો ગાઉસમાં શું બચે આપણી પાસે? તો 1 પ્લસ
શું બચે છે? t ના છેદમાં 273.15. ક્લિયર થાય છે આટલી વસ્તુ? આપણે ખાલી v0 ને કોમન કાઢી લીધું છે. તમે પણ મારી સાથે લખતા જાઓ ને સમજતા જાઓ તો તમને ક્લિયર થશે. હું એટલો ટાઈમ તમને આપું છું લખવા માટે. ઓકે, ચલો લખાયું આટલું. ચલો આગળ જઈએ. vt બરાબર, ચાલો હવે આપણે એનું સાદું રૂપ જ આપવાનું છે, સિમ્પલ. તો v0, ચાલો કાઉન્સમાં હવે આપણે આને ક્રોસ કરીશું એટલે 273.15 વત્તા t ના છેદમાં 273.15. સિમ્પલ આપણે આનું સાદું રૂપ આપી દીધું. ચાલો ક્લિયર થાય છે આટલું? ચાલો અહીંયા હવે આપણે અટકી જવાનું છે. અહીંયા કંઈક આપણને નવું જોવા મળે, કંઈક ને કંઈક નવું આવ્યા જ કરે કે જેમ તેમ તો આટલે સુધી પહોંચીએ ને કંઈક નવું આવી જ જાય. શું કરીએ હવે? ચાલો તો હવે અહીંયા તમારે એક માપક્રમ છે તેને સમજવાનું છે, તેના પરથી આપણે આગળ ડિરાઈવ કરીશું. તો આપણી પાસે એક કન્ડિશન છે કે t0 બરાબર 273.15 અને t જો આ 0 સમય એટલે કે અને t સમયે 273.15 વત્તા t ડિગ્રી સેલ્સિયસ. આ તમે જાણો જ છો. તો આ જે ઉપરોક્ત દર્શાવ્યું છે મેં ઉપરોક્ત દર્શાવ્યું છે એને શું કહેવાય? યાદ કરો, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. આ જે ઉપરોક્ત દર્શાવ્યું છે અને આપણે પહેલા તો બોક્સમાં મૂકી દઈએ. યાદ આવ્યું કે તમને? આ ઉપરોક્ત કેલ્વિન માપક્રમ, કેલ્વિન તાપમાન માપક્રમ તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે? કેલ્વિન તાપમાન માપક્રમ. બરાબર, કેલ્વિન તાપમાન માપક્રમ અથવા તો ઉષ્માગતિકીય માપક્રમ અથવા શું કહેવાય? ઉષ્માગતિકીય માપક્રમ. ક્લિયર થાય છે વસ્તુ? તો આ એક માપક્રમ આપણને ચાલશે અહીં સમજાવ્યો છે. અને આપણે જાણીએ જ છે કે મારે જો સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવું હોય, ધ્યાન આપજો, સેલ્સિયસ માંથી મારે જો કેલ્વિન માં ફેરવવું હોય તો હું શું કરા? અંદર 273 એડ કરા. બરાબર કે? આપણે અહીંયા જોઈ લેવું કે મારે આ t છે એ કેલ્વિન માપક્રમ છે અને આ t સ્મોલ t, જો કેપિટલ t એ ટેમ્પરેચર આપ્યું હોય તે કેલ્વિન માં હોય અને સ્મોલ t ટેમ્પરેચર આપ્યું હોય એ સેલ્સિયસ માં હોય. તો મારે સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવવું છે તો હું શું કરા? તો ધારો કે મારી પાસે એક ઉદાહરણ આપું કે 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો મારે એને કેલ્વિન માં ફેરવવું હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 25 વત્તા 273 તો મને કેટલા મળશે? 298 કેલ્વિન. તો આ t બરાબર થયું. t બરાબર મને 298 કેલ્વિન મળ્યા અને અહીંયા આ t ડિગ્રી સેલ્સિયસ બરાબર 25 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ રીતે આપણે જ્યારે સેલ્સિયસ માંથી કેલ્વિન માં ફેરવવું હોય ત્યારે આપણે 273.15 નો ઉમેરો કરવો પડે. પરંતુ પાછળથી કેલ્વિન એવું કીધું કે તમે માત્ર 273.15 ની જગ્યાએ માત્ર 273 પણ લખશો તો કોઈ વાંધો નથી. એટલે આપણે પછી હવે મોટે ભાગે જ્યારે સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવીએ છીએ ત્યારે માત્ર આપણે 273 ઉમેરીએ છીએ. એટલે આપણને ખબર છે કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. અને મગજમાં ફિટ કરી દેવું અને લખવું હોય તો લખી દો. બરાબર, આ સમજાવવા માટે મેં અહીં લખ્યું છે. ક્લિયર થઈ ગયું વસ્તુ? તો આપણે આ એક કેલ્વિન માપક્રમની આપણે એક માહિતી મેળવી. બરાબર, હવે એનો ઉપયોગ આપણે શેમાં કરવાના છે? આ ચાર્લ્સના સમીકરણમાં કરીશું. સમજ પડે છે વાતમાં શું કહેવા માંગુ છું? તો હવે આપણે જોઈ શકો તમે કે t અને t0 આપણને જો બંને કિંમત મળી ગઈ. મેં એ રીતે જ લખી છે ને એ રીતે જ માપક્રમ દર્શાવ્યો છે અને તમને સેલ્સિયસ અને કેલ્વિનની માહિતી આપી છે. ને એ માહિતી આમાં એડ નથી કરવાની, આમાં તો આટલું જ લખવાનું છે થિયરીમાં. મેં જે માહિતી આપી છે તમને એ જો તો પાછું રિવાઇન્ડ કરીને એ વસ્તુ લખી લો ગમે ત્યાં તમારી નોટમાં, તમને એ કામ આવશે. ઓકે, ચાલો
તો હવે તમે ઉપરના સમીકરણમાં આ બે કિંમત મૂકીએ આપણે. તો જો આપણું સમીકરણ કેવું બને છે જોઈએ. ચાલો vt બરાબર v0. ચલો 273.15 પ્લસ t. તો આપણી પાસે આ છે tt એટલે કાઉસમાં tt. આ tt એટલે t સમયે, બરાબર, અને 273.15 એટલે કે t0 એટલે કે 0 સમયે. જો આ સમીકરણને આપણે આ રીતે દર્શાવી દીધું. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ચાલો હવે આપણે શું કરીએ તો એની સાઈડ ચેન્જ કરીએ. એટલે કે vt ના છેદમાં v0 બરાબર tt ના છેદમાં t0. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? લખાયું સાથે? ચાલો હવે થોડું ઈઝી કરી દઈએ આપણે. આ 0 અને t ને છે ને આપણે 1 અને 2 માં ફેરવી દઈએ તો તમને યાદ રાખવામાં થોડી સરળતા રહે. ચાલો તો 0 છે એટલે પહેલા આવે એટલે આપણે એને 1 તરીકે ઓળખીએ, અને t છે તે એના પછી આવે એટલે આપણે એને 2 તરીકે ઓળખીએ. બરાબર? જો 0 પહેલા આવે છે એટલે આપણે એને 1 નામ આપીએ, અને t પછી આવે થોડા સમય પછી આવે એટલે t ને આપણે 2 નામ આપીએ. તો જો કેવું મળે આપણને સમીકરણ? t ને આપણે 2 કીધું એટલે v2 ના છેદમાં v1. ક્લિયર થાય છે? 0 ને આપણે 1 દર્શાવ્યું, t ને આપણે 2 દર્શાવ્યું. ઓકે, એ જ રીતે અહીં દર્શાવાય t2 ના છેદમાં t1. ચલો હવે એને સોલ્વ કરીએ આપણે. તો માટે આપણને શું મળે છે? તો v2 ના છેદમાં t2 લઈ આવીએ. v2 ના છેદમાં, એક મોટા અક્ષરે લખું તો તમને વ્યવસ્થિત દેખાય. v2 ના છેદમાં t2. સાઈડ ચેન્જ કરીએ છીએ, ક્રોસ ગુણાકાર. v2 ના છેદમાં t2 બરાબર v1 ના છેદમાં t1. ચાલો એટલે આના પરથી આપણે આ જે એક આપણને ઇક્વેશન મળ્યું છે એના પરથી આપણે કોમન શું લખી શકાય? આપણે સાદું એક સમીકરણ લખવું હોય તો શું લખી શકાય? તો આપણે આ લખી શકીએ કે v/t બરાબર k. બરાબર ને? આપણે શું લખી શકાય? સાદું 1 અને 2 કરી નાખીએ તો v ના છેદમાં t બરાબર k. એટલે આપણને સમીકરણ શું મળે? માટે v બરાબર kt. અને મારે જો અચળાંક છે, આપણે k શું છે? તો સહપ્રમાણતા અચળાંક છે. આપણે યાદ રાખવાનો ને, બોયલના નિયમમાં ઓલરેડી આપણે મૂકેલો જ છે. તો હવે હું જો k કરી નાખું તો માટે v ચલે છે t. ઓ તેરી, આવી ગયું આપણું જે ચાર્લ્સનું સમીકરણ હતું એ આપણે સાબિત થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે જે આપણું કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર થાય છે? તો આપણે લખી શકાય, એ લખેલું છે જો કે તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આ થઈ ગયું ચાર્લ્સનું ગાણિતીય સ્વરૂપ. ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ. સમજ પડે છે શું કહેવા માંગુ છું? કે આપણે v ચલે છે t, આપણે અચળ શું રાખ્યું છે? તો પ્રેશર અને નિશ્ચિત જથ્થો, એટલે કે દબાણ અને નિશ્ચિત જથ્થો. તો શું કોમ્બિનેશનમાં સંબંધ શું છે? તો કદ અને તાપમાનનો સંબંધ છે. એટલે સવાલ એ રીતે બી પૂછાય કે ચાર્લ્સના નિયમમાં તો તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ સમજાવો, તો ચાર્લ્સનો નિયમ આવશે. બરાબર? એના પરથી કીધું કે તાપમાનના પ્રત્યેક અંશ દરમિયાન વાયુનું કદ વધે છે. એટલે આપણે અહીં લખ્યું નથી પણ ઓવરઓલ વધારી દીધું કે પ્રત્યેક અંશ દરમિયાન વાયુનું કદ v એ 0 સેલ્સિયસ તાપમાને મૂળ કદમાં કેટલો વધારો થાય છે? 0 થી વધે તો મૂળ કદમાં કેટલો વધારો થાય છે? તો 1/273.15 જેટલો ધીરે ધીરે કરીને વધારો થાય છે. તો એના પ્રમાણે એને એમ કીધું કે ધારો કે 0 એ જો મારું v0 કદ હોય તો તાપમાનમાં વધારો થયો, તો t ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો મારું કદ vt હશે, કંઈક વધ્યું હશે. તેના પરથી અમે એક સમીકરણ, આ સમીકરણને ફિટ કરી દેવો. આ સમીકરણ આવડશે તો જ તમે એને તારવી શકશો. એટલે vt t સમયે કદ કેટલું હશે? તો શરૂઆતનું v0 વધારો થયો તે t ના છેદમાં 273.15 નો કોની સાથે વધારો થયો? તો v0 સાથે. આ સમીકરણ છે ને મગજમાં ફિટ કરી દો. સિમ્પલ એને ડિરાઈવ કરીશું. વચ્ચે કેલ્વિન માપવામાં આવે છે કે ભાઈ t0 બરાબર કેટલા? તો 273.15. અને t સમયે મારે શોધવું હોય તો 273.15 વત્તા એમાં જેટલા બી સેલ્સિયસ હોય આપણા એ આપણે ઉમેરી દેવાના. t સમયે 273.15 વત્તા t ડિગ્રી સેલ્સિયસ. અને એને જો વધારે ડિટેલમાં સમજવું હોય તો મેં તમને સમજૂતી આપી છે કે મારી પાસે જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એના બરાબર 273.15 કેલ્વિન.
અને તમારે સામાન્ય રીતે લખવું હોય તો પાછું યાદ કરાવો કે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. આટલી વસ્તુ મગજમાં ફિટ કરી દે તો તમે આને ઈઝીલી સોલ્વ કરી શકો. અને આને કહેવાય કેલ્વિન માપક્રમ અથવા તો ઉષ્માગતિકીય માપક્રમ. ક્લિયર થાય? અને એના પરથી આપણે સોલ્વ કરીએ તો અંતે આપણને મળે છે v ચલે છે t, જે ચાર્લ્સના નિયમનું ગાણિતીય સ્વરૂપ છે. તો પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને ઉતારી લો, એટલે આ કમ્પ્લીટ થાય, તમારું લખાઈ જાય વ્યવસ્થિત. એટલે આપણે ચાર્લ્સના નિયમનો આલેખ દ્વારા સમજીશું કે આલેખ દ્વારા શું સમજૂતી આપી છે. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો તો પેલો આટલું ઉતારી દો, આનો સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે આગળ જઈએ, આલેખની રીત જોઈએ ચાર્લ્સના નિયમ. ઓકે, ચાલો લખાઈ ગયું. તો હવે આપણે જે ચાર્લ્સનો નિયમ છે એનું ગાણિતીય સ્વરૂપ જોઈ લીધું. હવે એને આલેખની રીતે સમજવાની કોશિશ કરીએ. બરાબર? તો હેડિંગ આપી દઈએ કે ચાર્લ્સના નિયમની આલેખ નિરૂપણ અથવા તો ચાર્લ્સના નિયમનું આલેખ નિરૂપણ, એ રીતે હેડિંગ આપો. નિયમનું આલેખ નિરૂપણ. ચાલો હેડિંગ આપી દીધું. આપણે નિયમ તો ઓલરેડી જોઈ ગયા છે એટલે તમને નિયમ ખ્યાલ હશે બધાને. એ નિયમ શું છે એનો ચાર્લ્સનો? તો v ચલે છે t, એટલે તાપમાન એ કદના અથવા તો કદ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો તાપમાનમાં તમે વધારો કરતા જાઓ, કદ તમારું વધતું જશે, પણ દબાણ કેવું રાખવાનું? કોન્સ્ટન્ટ. બરાબર? જો તમે દબાણ બી વધારતા જશો તો ફુગ્ગો ફૂટી જાય. આપણે ગરમ બલૂનની વાત કરીએ છીએ, ગરમ ફુગ્ગાની વાત કરીએ છીએ. ગરમ ફુગ્ગા એટલે ગરમ હવા અંદર પસાર કરીએ. બરાબર? ચાલ, તો આપણે ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ આપણે દોરીએ. આ આપણો નિયમ છે. બરાબર? તો ગ્રાફિકલી આપણે એને રિપ્રેઝન્ટ કરવું હોય તો આપણે એને રિપ્રેઝન્ટ કરીશું હવે પહેલા તો ગ્રાફમાં છે ને તે ચાર્લ્સને એવું જોવા મળ્યું કે જ્યારે એ ગ્રાફ દોરે છે કોના વર્સિસ કોનો, તો v આ કદ ને અહીંયા t આપણું તાપમાન એ છે t ડિગ્રી સેલ્સિયસમાં. બરાબર? એટલે શેમાં છે તાપમાન? તો સેલ્સિયસમાં આપણે નાખ્યું છે. બરાબર? એના ગ્રાફની આપણે સમજૂતી મેળવવાની છે. અહીં આપણું તાપમાન વધે છે, અહીં આપણું ઉગમ બિંદુ છે. બરાબર? તો એમને કેવા આંતરછેદ જોવા મળ્યા. બરાબર? તો હું પહેલા તો તમને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીને બતાવું. તો આપણે જરાક અહીં નીચેથી દર્શાવીએ એટલે તમે અહીંયા દર્શાવી શકો કે t ડિગ્રી સેલ્સિયસ તાપમાન. બરાબર? અને એમને જે આંતરછેદ જે છેદે છે અહીં કદમાં, શૂન્ય કદમાં, એ એમને -273.15 ડિગ્રી સેલ્સિયસે બધા આંતરછેદ મળે છે. કોન્સ્ટન્ટ પ્રેશર, જો હમણાં અલગ અલગ પ્રયોગો કર્યા તો એમને કોન્સ્ટન્ટ પ્રેશર એમને આપણે અહીં પહેલા તો દર્શાવી દઈએ તાપમાન -273.15 એમને આંતરછેદ મળે છે. તો પહેલા આપણે અહીં ધારો કે 300 ડિગ્રી સેલ્સિયસ દર્શાવીએ, પછી 200, અહીં 300, આ 200 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? પછી અહીં 100 માઇનસ દર્શાવું છે ને, માઇનસ એટલે આપણે લાલ બોલપેન થી દર્શાવીએ તો તમને વધારે ક્લિયર રહે કે -300 ડિગ્રી, -200 ડિગ્રી, -100 ડિગ્રી, પછી પ્લસ માં આવી જાવ તો 0 ડિગ્રી સેલ્સિયસ, પછી 10, પછી આપણે 20, એમ કરતા આગળ જઈએ. તો આ તાપમાન છે. તો તાપમાન ક્યાં? તો એમને -273.15 એમને આંતરછેદ મળ્યા. ત્યાં છેદાય આપણો ગ્રાફ. બરાબર? અને આપણે આ કદ છે એટલે કદ તો આપણે કોમન કોઈ બી આપણે ml માં લઈ શકાય. બરાબર? ચાલ, તો એમને ગ્રાફ શું જોવા મળ્યો તે ખાસ ધ્યાન આપજો કે એમને અહીંયા ધારો કે મારું 273.15 છે, હું અહીંયા દર્શાવું એ 273.15 ડિગ્રી સેલ્સિયસ. આ છે કયું? તો -273. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે -273.15 એમને ગ્રાફ જોવા મળે છે. તો કેવો ગ્રાફ જોવા મળ્યો એમને? તો આ રીતે બધા જ એક સાથે. અને એ પ્રેશર કેવા છે? તો પ્રેશર બધા કોન્સ્ટન્ટ છે. આપણે પ્રેશર દર્શાવીએ છીએ
કે ધારો કે આ મારું પ્રેશર છે P1, P2, P3 અને P4. P1 સૌથી ઓછું છે એટલે આપણે અહીં જો એને દર્શાવ્યું તો P1 is less than P2 is less than P3 is less than P4. P4 સૌથી હાઈએસ્ટ છે. ચાલો એટલે હવે આ ગ્રાફ પરથી તમને એટલું ક્લિયર થઈ જવું જોઈએ કે જ્યારે ચાલશે V વર્સિસ T સેલ્સિયસમાં જ્યારે ગ્રાફ દોર્યો ત્યારે એમને આંતરછેદ કે જો અહીંયા લખું છું આંતરછેદ એટલે જે છેદે છે ગ્રાફમાં કેટલા એ મળ્યો તો -273.15 ડિગ્રી સેલ્સિયસ એ મળ્યું. બરાબર એટલે આ વસ્તુ તમારે ખ્યાલ રાખવાનો છે ગ્રાફમાં એટલે કે 0 કરતા ઓછા તાપમાને મળ્યું. ક્લિયર થાય છે તો આપણે અહીં દર્શાવીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછા તાપમાને આંતરછેદ મળે છે. બરાબર એટલે એમને આ આંતરછેદ જે મળ્યો તેની વાત કરી દીધી આપણે. બરાબર ચાલો અહીં તમે જોઈ શકો છો કે V વિરુદ્ધ T નો ગ્રાફ દોરવામાં ગ્રાફ સમજાવવામાં આવ્યો છે. કોના દ્વારા તો ચાર્લ્સ દ્વારા. આપણે એવું લખીએ તો ચાર્લ્સ દ્વારા V વર્સિસ T નો ગ્રાફ સમજાવવામાં આવ્યો છે. ક્લિયર? ચાલો હવે અહીંયા મેઈન વસ્તુ શું સમજવાની છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. હવે ખાસ વસ્તુ જો 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેવું એકદમ ઠંડુ થઈ ગયું. બરાબર હવે 0 કરતા વધારે આપણે જો કોઈ વાયુને ગરમ કરીએ ધીરે ધીરે ગરમ કરતા જઈએ એટલે આપણે એને ગરમ કરીએ તો 0 કરતા વધારે 10, 20, 50, 60 ડિગ્રી સેલ્સિયસ 70, 100 એ કેવું થશે આપણો જે પાણી હશે ધારો કે પાણીની પટ્ટી તો પાણી ઉકળી જશે એટલે પૂરેપૂરું વાયુ સ્વરૂપમાં. તો ધેટ મીન્સ કે હું વાયુનું ટેમ્પરેચર જો ઘટાડતો જાઉં તો વાયુનું ટેમ્પરેચર ઘટાડતા જશું તો વાયુ નજીક આવવાના, વાયુ નજીક આવશે તો જોડાઈ જવાના અને વાયુ જોડાઈ જાય તો શું થાય આપણે શીખેલા પહેલા લેક્ચરમાં ઉષ્મીય વાળું જે કંઈક યાદ કરો આંતરાણવી આકર્ષણ પર યાદ કરો ઉષ્મીય ઉર્જા તો વાયુ નજીક આવશે તો એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. એટલે જો શૂન્ય કદ હોય આ શૂન્ય કદ કહેવાય. જો અહીંયા આપણો આ V છે અને આ કદ નજીક કેવું છે તો 0 કારણ કે કદ આ છે અહીંયા કદ ઉપર જાય તો વધતું જાય તો કદ તો કેવું થઈ ગયું શૂન્ય. તો શૂન્ય કદે તો વાયુ કેવું થઈ જવાનું પ્રવાહીમાં ફેરવાઈ જવાનું. એટલે આપણે એક મુદ્દો અહીં લખી શકાય ખાસ ધ્યાન આપજો કે શૂન્ય કદે વાયુનું પ્રવાહીકરણ થઈ જાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. પ્રવાહીકરણ થઈ જાય છે. શું તો શૂન્ય કદે વાયુનું પ્રવાહીકરણ થઈ જાય. અને કઈ રીતે તમે સમજાવ્યું કે જો તમે કદ જો આપણે વધારતા જઈએ તો તમારું જો તાપમાન છે એ વધતું જવાનું. બરાબર અને કારણ કે આપણે નિયમ જ છે કે V ચલે છે T તો તમે તાપમાન વધારશો તો કદ વધતું જવાનું. તો તમે કદ ઘટાડી દો તો શૂન્ય કદ રાખશો તો શૂન્ય કદ કરો તો તાપમાન બી ઘટતું જવાનું અને શૂન્ય કદે તો તમારું તાપમાન બી કેટલું છે તો -200. શૂન્ય કદે તાપમાન કેટલું છે તો -273.15 ડિગ્રી સેલ્સિયસ. આ જે છે તે એનું નિહાળવામાં આવ્યું ગ્રાફ પરથી. બરાબર આ જે 273.15 છે એ શૂન્ય કદે આપણે આટલું નિહાળ્યું કેટલું -273.15 જ્યારે એને સ્ટડી કર્યું ચાલશે ત્યારે એને આ જોવા મળ્યું. તો આપણે જો એને ઇન્ટરપ્રિટેશન કરીએ એટલે કે એને સમજવાની કોશિશ કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો આપણે 273.15 લઈએ આપણું કેલ્વિન તો આપણો જે વાયુ છે એ કેવો થશે પ્રવાહી પામેલો જોવા મળે છે. અને આ જે તાપમાન છે અને આ તાપમાનને એક ખાસ ધ્યાન રાખજો આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે. શું આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તરીકે ઓળખવામાં આવે છે. જો શું ઇન્ટરપ્રિટેશન કર્યું કે આપણે જે શૂન્ય કદ છે
બરાબર. શૂન્ય કદ એટલે કેવું? અહીંયા કદ તમે જો તો અહીંયા કદ તો 0 કહેવાય, કદ 0 કહેવાય. તાપમાન આપણું 0 કરતા ઓછું છે. કેટલું છે? -273.15. બરાબર. એટલે હવે તમે જો એને કેલ્વિન ને આપણે એમાં સંદર્ભમાં યાદ કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. બરાબર. તો એ તાપમાને આપણાને તાપમાન એકદમ ઓછું થઈ ગયું. 0 ડિગ્રી એટલે તાપમાન ઓછું થઈ ગયું ને. 273 કેલ્વિન તાપમાન કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. હવે તાપમાન ઓછું થઈ ગયું એટલે કદ ઘટી જવાનું. બરાબર. અને તાપમાન તમે જો ઘટાડતા જાઓ તો એ આપણે તાપમાને આપણને વાયુ છે એ કયા સ્વરૂપમાં જોવા મળશે? પ્રવાહી સ્વરૂપમાં જોવા મળશે. વાયુનું કેવું થઈ જશે? પ્રવાહીકરણ થઈ જશે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? એકદમ જો સિમ્પલ ભાષામાં વાત કરું, જો તમે તાપમાન ઘટાડતા જશો તો વાયુના અણુઓ નજીક આવવાના. તાપમાન વધારે એટલે બધા ગમે તેમ ફરવાના. જોરમાં આપણે જો તાપમાન વધારે દઈએ તો બધા વાયુ કેવા ગમે તેમ ફરશે. તમે તાપમાન ઘટાડી દો, ઠંડુ પાડો તો બધા વાયુ ધીમે ધીમે આવશે. ઠંડુ પાડીશું આપણે, તાપમાન ઘટાડીશું, નજીક આવશે અને પ્રવાહીમાં ફેરવાઈ જશે. એટલે આપણે લખ્યું કે શૂન્ય કદે આપણને આ નિહાળવામાં મળ્યું તો વાયુનું પ્રવાહીકરણ થઈ જાય છે અને આ તાપમાનને નિરપેક્ષ શૂન્ય કહેવામાં આવે છે. અને જે આ આપણો જે ચાર્લ્સનો નિયમ છે તો પર્ટિક્યુલર શેના માટે ઉપયોગમાં લેવાય? તો ચાર્લ્સનો નિયમ આ મોસ્ટ આઈએમપી છે, એ તમને પૂછી શકાય ઓબ્જેક્ટિવમાં. ચાર્લ્સનો નિયમ એની કન્ડિશન છે નીચા દબાણે અને ઊંચા તાપમાને સાચો રહે છે. એટલે જો આપણે એને કરેક્ટ તારવવો હોય તો નીચું દબાણ અને ઊંચું તાપમાન, જો એ વસ્તુ પણ તમને અહીં સમજાવો તો તમે જો P1 એ નીચું દબાણ છે અને P4 એ ઊંચું દબાણ છે. તો તમે P1 એ જો તમે તો તમને કદ જો કેવું વ્યવસ્થિત જોવા મળે, તાપમાન જો કેવું વ્યવસ્થિત જોવા મળે. તો આપણું સાબિત થાય છે કે V ચલે છે T, કે બંને સાથે સરખા જ છે. પણ તમે જો દબાણ વધારો તો તમને કદ અને તાપમાન એકદમ વધારે જોવા મળે, કદ બહુ કઈ વ્યવસ્થિત આપણને નિહાળવા મળતું નથી. ધેટ મીન્સ કે જો ફૂગાના સંદર્ભમાં વાત કરીએ કે તમે ફૂંક મારો અને ગરમ હવા પસાર કરો ધારો કે અંદર, અથવા તો કોઈ મશીન દ્વારા ગરમ હવા પસાર કરો તો એક નિશ્ચિત તમે દબાણ આપશો તો તમારું મસ્ત V ચલે છે T પ્રૂવ થશે કે તમે તાપમાન આપતા ગયા એટલે કે તાપમાનની હવા આપતા ગયા અને તમારું કદ વધતું ગયું. બરાબર. પરંતુ જો તમે વધારે પડતો જો પ્રેશર આપશો દબાણ તો ફૂંકો ફૂટી જશે. ધેટ મીન્સ કે આપણે ફોરનાઈ થાય. એટલે આપણે લખ્યું છે કે નીચા દબાણે અને ઊંચા તાપમાને. જો તમે બંને જો ઊંચું આપી દો તો પછી એ તો ફૂગો ફૂટી જાય. ક્લિયર થાય છે વસ્તુ? ચાલો તો આ થઈ ગયું ગ્રાફિકલ ઇન્ડિકેશન કે તમને જ્યારે ચાલશે એને એનો નિયમ તારાવ્યો ગ્રાફિકલી ત્યારે એમને જે આંતરછેદ મળે છે એ 0 કરતા ઓછા તાપમાને મળે છે અને 0 કરતા ઓછા તાપમાને એનું વાયુનું પ્રવાહીકરણ થઈ જવાનું. એટલે આ પણ એક મુદ્દો તમને કામનો છે. અને આ જે તાપમાન છે એ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચાર્લ્સનો નિયમ છે એ નીચા દબાણે અને ઊંચા તાપમાને સાચો ઠરે છે, એટલે કે સાબિત થાય છે. તો આ થઈ ગયો આપણો ચાર્લ્સનો નિયમ અને ચાર્લ્સના નિયમનું આલેખ નિરૂપણ. તો તમને અલગ અલગ રીતે પૂછી શકાય કે ચાર્લ્સના નિયમનું ગાણિતિક સ્વરૂપ સમજાવો, અથવા તો ચાર્લ્સના નિયમને આલેખની રીતે સમજાવો, અથવા કમ્બાઈન કરે કે ચાર્લ્સનો નિયમ સવિસ્તાર સમજાવો. તો તમારે આખો નિયમ આ સમજાવવાનો રહેશે. એકદમ ઈઝી છે. આપણે ગાણિતીય સ્વરૂપ તો એકદમ સરળતાથી ડિરાઈવ કરી દીધું અને ગ્રાફિકલી પણ રિપ્રેઝન્ટ. આ બે ત્રણ મુદ્દા છે તમારે કામના છે એટલે મેં અહીં દર્શાવી દીધા છે કે તમારી વ્યવસ્થિત નોટમાં લખવાના. અને મિત્રો જો તમને આ લેક્ચર વ્યવસ્થિત સમજ પડી હોય તો એક થોડીક હેલ્પ કરવાની, તમારે કોમેન્ટ બોક્સમાં આવીને થમ્સ અપ આપો અથવા તો ઓકે આપો કે મને ખબર પડે કે તમને આ લેક્ચરમાં સમજ પડી છે. ઓકે, થેન્ક યુ. તો સ્ક્રીનશોટ લઈ લેવાનો, વ્યવસ્થિત લખો અને સ્ટડી કરતા રહો તો તમને ખબર પડશે. ઓકે.